હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બેંકના ગૌણ કાર્યો. બરાબર, બેંકના મુખ્ય કેટલા કાર્યો હોય છે? મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. એમાંના આપણે મુખ્ય કાર્યો વિશેની માહિતી મેળવી. બરાબર, અને આજે આપણે ગૌણ કાર્યો વિશેની માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ કાર્યોમાં આપણે 4 પ્રકારના કાર્યો વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. જેમાં પહેલું છે ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. તો બેંકના ગ્રાહકો કેટલા પ્રકારના હોય? 2. એક થાપણ મૂકનારા અને બીજું છે નાણાં લેનારા. બરાબર, તો આ બંને પ્રકારના હોય. થાપણ મૂકનારા હોય એ વ્યાજ મેળવતા હોય અને નાણાં લેનારા હોય એ વ્યાજ ચૂકવતા હોય. એના કારણે બેંક છે એ પોતાના ખર્ચા છે એ કાઢી શકતી હોય. બરાબર, ચેક મળે. બરાબર, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિના નામે ચેક લખે તો બેંક આ ચેક વટાવી આપતી હોય. હજી પણ આગળ કહું તો વીજળીના બિલ ભરવા, ટેલિફોનના બિલ ભરવા, મોબાઈલના રિચાર્જ, ગેસ બિલ છે, વીમાનું પ્રીમિયમ છે, કોઈ એક ખાતામાંથી બીજા ખાતામાં મની ટ્રાન્સફર કરવા, આ બધું જ કાર્ય બેંક છે એ પોતાના ગ્રાહકો વતી કરતી જ હોય છે. એનાથી આગળ હુંડિયામણને લગતા વ્યવહાર. હુંડિયામણ આવે એટલે તમને લોકો વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કે મની એક્સચેન્જ, આયાત અને નિકાસ શબ્દ આવી જાય. આપણે એક દેશમાંથી માલ છે બીજા દેશમાં મોકલીએ અથવા તો બીજા દેશમાંથી આપણા દેશમાં માલ મેળવીએ ત્યારે વિદેશી હુંડિયામણની આપ-લે થતી હોય છે. તો આ આપ-લે કરનાર વ્યક્તિ કોણ? તો કે બેંક. બેંક જ આ બધા કાર્યો કરશે. બરાબર, બેંક મની એક્સચેન્જ કરી દે છે. બરાબર, વિદેશ વેપાર સાથે સંકળાયેલ જે કાંઈ પણ દસ્તાવેજો હોય મોકલવાના હોય, લાવવાના હોય, તો આ બધી જ સેવા પૂરી પાડવાનું કામ કોણ કરશે? તો કે બેંક. એનાથી આગળ આપણે જોયું હતું શાખપત્ર. શાખપત્ર સમજતા પહેલાં મેં તમને હુંડી, જે ગુજરાતીમાં કહી શકાય કે બેંક છે એ એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને શાખપત્ર લખતું હોય. બરાબર, શાખપત્ર ક્યારે એમને ન લખાય, કાં તો તમારી પાસેથી એડવાન્સમાં નાણાં લઈ લીધા હોય અને કાં તો નિશ્ચિત પ્રકારની જામીનગીરી છે એ લઈ લેવાની હોય. બરાબર, અને પછી એક વ્યક્તિ છે કે જેને શાખપત્ર આપેલ હોય અને એક વખત નાણાં ચૂકવવાનો સમય નિશ્ચિત થઈ જાય એટલે શાખપત્ર છે એ આપણે આપી દેવાનું. બદલામાં જે લોકો શાખપત્ર આપે એને આપણે શું કરીએ છીએ? નાણાં છે એ બેંક ચૂકવી દેતી હોય છે અને આપણે પછી બેંકને નાણાં છે એ ચૂકવી દેવાના હોય. ટૂંકમાં આપણા બદલામાં બેંક કોઈ અન્ય વ્યક્તિ સાથે શું કરે છે? નાણાંની લેવડ દેવડ. પણ આ એમનેમ કરશે નહીં. બદલામાં શું કરવું પડશે? તો કે બદલામાં કમિશનની એમને આવક મળશે. બરાબર છે. તો નેક્સ્ટ આપણે જોઈએ છીએ ટ્રાવેલર્સ ચેક. ટ્રાવેલર્સ ચેક એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા જઈએ તો ઝાઝા નાણાં રાખવા આપણને ગમતા નથી. કાં તો કે ખોવાઈ જવાનું, ચોરાઈ જવાનું એ હંમેશા આપણને ભય રહે. એટલે આવા સંજોગોમાં આપણે ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો ટ્રાવેલર્સ ચેક આપણે એક લઈ લઈએ પછી જે નમૂનાની જે બેંકમાં સહી કરી હોય તો વિદેશમાં પણ આ બેંકની એક શાખા હોવી જોઈએ. બરાબર, અને એ બેંકની શાખામાં જો આપણે ટ્રાવેલર્સ ચેક આપી દઈએ તો આપણને તરત જ શું કરશે? તો કે નાણાં આપી દેશે. પણ અત્યારના જે આધુનિક યુગ વિદ્યાર્થી મિત્રો, એટીએમની જેમ જેમ સુવિધા આવતી ગઈ તેમ ટ્રાવેલર્સ ચેકનો ઉપયોગ છે એ ઘટતો ગયો છે. બરાબર, એનાથી આગળ ડિમાન્ડ ડ્રાફ્ટની સેવા. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? અહીંયાથી આપણો આજનો મેઇન ટોપિકની શરૂઆત કરીએ છીએ. આજે આપણે 2 ટોપિક, બેંકના ગૌણ કાર્યો અને બેંક ખાતાના પ્રકારો વિશેની માહિતી મેળવવાના છીએ. બરાબર છે. તો શરૂ કરીએ. ડિમાન્ડ ડ્રાફ્ટની સેવાઓ. ડીડી, ડિમાન્ડ ડ્રાફ્ટને ટૂંકમાં ડીડી તરીકે પણ ઓળખાય છે. આ પણ કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક જ છે.
બરાબર. અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય, જ્યારે શાકપત્રમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય નહીં. અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ છે એ આપવામાં આવે છે. જે વ્યક્તિનું ડીડીમાં નામ લખ્યું હોય એ વ્યક્તિને નાણાંની શું કરી દેવાની છે? ચૂકવણી કરી દેવાની. કોઈ વ્યક્તિ હોય કે કોઈ સંસ્થા હોય એ નાણાં મોકલવાના હોય ત્યારે એક ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય. ચેક છે ને એ હજી પણ અનસિક્યોર માધ્યમ છે, પણ ડ્રાફ્ટ છે ને એ એકદમ સલામતીવાળો. ખોવાઈ જાય ને તો જે વ્યક્તિના નામનો ડ્રાફ્ટ, અને ડ્રાફ્ટમાં નામ છે ને હંમેશા પ્રિન્ટેડ હોય, ખોવાવાનો કરવાનો કોઈ ભય જ ન રહે. જે વ્યક્તિ કે જે સંસ્થા હોય એ નાણાં મોકલવા માંગતી હોય તે માટે એક નિશ્ચિત ફોર્મ ભરી દેવામાં આવે અને બેંકને ડ્રાફ્ટ કાઢી આપવાની વિનંતી કરવામાં આવે. ડ્રાફ્ટ છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણે આપણી જાતે પણ નથી કાઢી શકતા. બરાબર. ડ્રાફ્ટ આપણે આપણી જાતે ન કાઢી શકીએ. ડ્રાફ્ટ કાઢવા માટેનું આપણું એક શું હોય? ફોર્મ હોય. અને ફોર્મમાં ડ્રાફ્ટ કઢાવવા માટેનું એક કમિશન પણ બેંક લેતી હોય. એમનામાં ડ્રાફ્ટ ન કાઢી દે, પ્રિન્ટેડ લખેલો ચેક, અને એ જ પણ કોનો હોય? બેંક. અહીંયા કોઈના ડ્રાફ્ટ છે ને એ કાઢો ને બેંક, તો એના માટે એડવાન્સ બેંક પાસેથી નાણાં, એટલે કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લઈ જ લીધા હોય. જો હું કોઈ વ્યક્તિને ચેક આપું ને તો એ મારા ખાતામાં પૈસા પડ્યા હોય, એટલે ચેક બાઉન્સ થવાનો પ્રશ્ન છે ને કોઈ દિવસ બાઉન્સ થવાનો પ્રશ્ન ન રહે, કારણ કે બેંકે એડવાન્સમાં આપણી પાસેથી નાણાં લીધા હોય અને બેંક એવું સ્વીકારે છે. બેંક એવું સ્વીકારે છે કે હું તમને આ નાણાં આપી દઈશ. બેંક શું કરશે? આવું સ્વીકારે છે. બરાબર. જેને આપણે ડ્રાફ્ટ કહીએ છીએ. અને આ વિનંતીના આધારે નાણાં લેનાર જે છે એનું નામ લખી સ્થળ પરની પોતાની શાખાને, જેની સાથે તેનું નામ છે એ જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ છે એ ચૂકવી આપવાનો આદેશ કરે છે. બેંક બધું કામ કરશે. બેંક પોતાના નામે પોતાની જે કાંઈ પણ શાખા છે, ફોર એક્ઝામ્પલ મારે અહીંથી બોમ્બે પૈસા મોકલવા છે, એસબીઆઈમાં અકાઉન્ટ છે, બોમ્બેમાં કોઈ એક સીએનું ઇન્સ્ટિટ્યૂટ છે, ભવિષ્યમાં મારે સીએ કરવું છે, તો મારે એની ફીસ પેમેન્ટ કરવી છે, જે ડ્રાફ્ટ દ્વારા જ થાય છે. તો અહીંની બેંક બોમ્બેમાં જે સીએના કોચિંગ ક્લાસીસ છે એની નજીકમાં જે શાખા છે, બરાબર, તેને વિનંતી કરશે કે આ લોકોને નાણાં આપી દે. પણ એમનેમ થાય તો કે નહીં. ચૂકવી આપવાનો શું કરશે? તો કે આદેશ આપશે કે ભાઈ તમારે છે ને આ નાણાં ચૂકવી દેવાના છે. બરાબર. આ એક આદેશ આપશે. તો આ આદેશ એમનેમ ન અપાય. એના બદલામાં બેંક શું લે? તો કે કમિશન મેળવતી હોય. બરાબર. તો કે જો બેંક આવો દસ્તાવેજ પોતાના જ શહેરમાં વટાવે તો આને શું કહેવાય? પે ઓર્ડર. પણ વિદેશ હોય તો ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે. બરાબર. તો ખાસ ડિમાન્ડ ડ્રાફ્ટ પોતાના જ શહેરમાં હોય તો પે ઓર્ડર તરીકે ઓળખાય. તો કદાચ તમને પે ઓર્ડરની વ્યાખ્યા પણ પૂછાય તો તમારે ક્યારેય મૂંઝાવાની જરૂરિયાત રહેતી નથી. તમારે તરત જ વિચારવાનું કે પે ઓર્ડર એટલે શું? તો કે ડિમાન્ડ ડ્રાફ્ટ. પણ માત્ર ને માત્ર ડિફરન્સ શું છે? કે આ માત્ર ને માત્ર પોતાના શહેર માટે જ છે, અન્ય કોઈ માટે છે નહીં. એનાથી આગળ બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી. શાખ અંગેની માહિતી ક્યારેય કોઈ બેંક અન્ય વ્યક્તિને આપતી નથી. એક બેંક જ્યારે બીજી બેંકને માહિતી પૂછે ત્યારે જ આવી માહિતી આપે, જેને આપણે સદ્ધરતાનું પ્રમાણપત્ર, જેને આપણે કહીએ છીએ સોલ્વન્સી સર્ટિફિકેટ, બેંક આપે કે આ લોકોની શાખ કેવી છે, ગ્રાહકની શાખ નાણાં સમયસર ચૂકવી આપે છે કે નહીં. બરાબર. તો બેંક પોતાના ગ્રાહકો સાથે
નાણાકીય વ્યવહાર છે એ વારંવાર કરતી હોય. આજ હું મારા બધા જ વ્યવહારો કેમાં કરતી હોઉં છું? બેંક. તો મને સારામાં સારી રીતે બેંક છે ને એ ઓળખતી હોય છે, અને જેના આધારે શું કરે તો કે તે પોતાના ગ્રાહકની નાણાકીય સદ્ધરતા વિશેની જાણકારી હોય છે. અને એ છે ને એક પ્રકારનું પ્રૂફ છે. કોઈ એક વેપારી પેઢી બીજી વેપારી પેઢીને નાણાકીય સદ્ધરતાની જાણકારી આપે, અને કોઈ બેંક એક વેપારી પેઢીને નાણાકીય સદ્ધરતાની જાણકારી આપે, આ બંનેમાં ખૂબ જ મોટો ડિફરન્ટ છે. એટલે બેંકનો અભિપ્રાય છે ને એ વધુ માનવામાં આવે છે. બેંક જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવો હોય તેવી જ રીતે બજારમાં થતા શાકના વ્યવહારો માટે પણ કોઈ એક સંસ્થા છે કે કોઈ પેઢી છે, અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માંગતી હોય ત્યારે બેંક દ્વારા આપવામાં આવતી માહિતી છે એ વધુ વિશ્વસનીય ગણાય. મેં તમને હમણાં જ કીધું કે બેંક દ્વારા જો અભિપ્રાય આપવામાં આવે તો એ સૌથી વધુ વિશ્વસનીય કહેવાય. અને આ માટે બેંક સદ્ધરતાનું પ્રમાણપત્ર એટલે કે સોલ્વન્સી સર્ટિફિકેટ છે એ આપતી હોય કે અમારો ગ્રાહક છે એ નિયમિત છે, નિયમિત રીતે નાણાં છે એ ચૂકવી આપશે. અમારો ગ્રાહક છે એ નિયમિત નાણાં ચૂકવવાની ક્ષમતા ધરાવતો નથી, બરાબર, કાં તો નાણાં તો ચૂકવી આપે છે પણ સમયસર નથી ચૂકવી આપતા, બરાબર. તો સદ્ધરતાનું પ્રમાણપત્ર બેંકનું વધુ વિશ્વસનીય ગણાય છે. તો બેંક આ રીતના પણ અન્ય એટલે કે ગુણ કાર્યો છે એ કરતી હોય છે. એટલે કે સોલ્વન્સી સર્ટિફિકેટ, નાણાકીય સદ્ધરતાની જાણકારી પણ અન્ય લોકોને આપતી હોય છે. એનાથી આગળ બાંહેધરી દલાલ તરીકેની સેવા. બેંક છે એ આધુનિક જમાનામાં ડીમેટ ખાતું પણ ખોલાવી દે છે. તો આ જેટલા ખાતા છે એનો ઉપયોગી ક્યાં કરશે તો કે બાંહેધરી દલાલ. બાંહેધરી દલાલ એટલે કે જો કોઈ કંપનીના શેર નહીં વેચાય તો બેંક એવી જવાબદારી લઈ લેશે કે અમે તમારી કંપનીના શેર ખરીદી લેશું. જ્યારે કંપની છે એ ભરણા માટે મૂડી બજારમાં આવે અને મૂડી ઉઘરાવે ત્યારે તેને સતત ને સતત મગજમાં એક જ ભય હોય, બરાબર, કે મારી કંપની ચાલુ થશે કે નહીં, મને ભરણાની રકમ મળશે કે કેમ, અને જો ન મળે તો કંપનીને ધંધો કરવામાં મુશ્કેલી પડે. ઘણી વખત તો એવું બને કે કંપની ચાલુ થયા પહેલાં જ બંધ થઈ જાય. તો આવા સમયે બેંક છે એ ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ, તો ફરી એક પ્રશ્ન એવો, લઘુત્તમ ભરણું હંમેશા કેટલા ટકા હોવું જોઈએ? 90%. લઘુત્તમ ભરણું કેટલા ટકા? 90%. કાં તો પૂરેપૂરી રકમ અને કાં તો 90% રકમ ભરપાઈ કરી આપશે એવી શું આપે છે? બાંહેધરી. એટલે એને બાંહેધરી દલાલ તરીકે પણ કામ કર્યું ગણાય. જો રકમ ઓછી ભરાય તો જેટલી રકમ ઓછી ભરાણી તેટલી જામીનગીરી કોણ ખરીદી લેશે? તો કે કંપની પાસેથી બેંક ખરીદી લે. અને આ સેવા બદલ બેંક કમિશન મેળવે. એટલે બેંક છે ને કોઈ પણ કાર્ય ફ્રી ઓફ કોસ્ટ કરતી નથી, બદલામાં કંઈક ને કંઈક મેળવતી જ હોય. એટલે કમિશન છે ને એને બધી જગ્યાએ રાખી દીધું હોય, બરાબર. અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી, જેમ કે બેંક છે એ પોતાના ગ્રાહકોને એટીએમ કાર્ડ છે, ડીમેટ કાર્ડ છે, બરાબર, અથવા તો સેલ્ફ ડિપોઝિટ વર્લ્ડ જેને આપણે કહેવાય લોકર, બરાબર, જેને આપણે કહી શકીએ લોકરની સુવિધા પણ પૂરી પાડી શકે છે. એટીએમ તો તમને ખબર જ છે, જોઈએ જ છે, અને એટીએમથી જ આજકાલના દરેક લોકો મની ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. ડીમેટ ખાતું ખોલવાની પણ ફેસિલિટી આપે છે, બેંક લોકરની પણ ફેસિલિટી આપે છે. ત્યારબાદ ક્રેડિટ કાર્ડ, કે તમારા ખાતામાં જો નાણાં નથી તો પણ તમે અત્યારના યુગમાં નાણાં બેંક પાસેથી ઉછીના લઈને તમારા રેગ્યુલર વ્યવહારો છે એ કરી શકો છો. અને ડેબિટ કાર્ડ,
અત્યારે તો એટીએમ કાર્ડને આપણે ડેબિટ કાર્ડ તરીકે જ ઓળખીએ છીએ. એટીએમ કમ ડેબિટ કાર્ડમાં જેટલા નાણાં હોય એટલી જ લિમિટ સુધીના નાણાં છે આપણે ઉપાડી શકીએ છીએ. એટલે બેંક છે એ ગૌણ કાર્યોમાં એટીએમ કાર્ડ, બરાબર, ક્રેડિટ કાર્ડ અને ડીમેટ ખાતું ખોલાવવાની પણ ફેસિલિટી આપતી હોય છે. ત્યારબાદ જુઓ બેંક ખાતાના પ્રકારો. આ પ્રકારોમાં તમારે કાંઈ ઝાઝી માહિતી મેળવવાની જરૂર નથી. આમ જુઓ તો તમે ધોરણ 9 અને 10માં પણ આના વિશેની માહિતી મેળવી ચૂક્યા જ છો. બરાબર. બચત ખાતું સેવિંગ અકાઉન્ટ, ચાલુ ખાતું કરંટ અકાઉન્ટ, રિકરિંગ ખાતું, બરાબર, મંથલી ઇન્કમ, મંથલી જે રિકરિંગ સ્કીમ હોય એને કહેવાય, અને બાંધી મુદ્દત ખાતું જેને આપણે એફડી તરીકે ઓળખીએ છીએ. તો આ બધા બેંકનું કાર્ય છે એ કેવું છે તો કે થાપણું સ્વીકારવાનું કાર્ય છે. એટલે બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલતી વખતે તેમજ બેંકના અન્ય કોઈ પણ સુવિધા હમણાં જ જોઈ, લોકર છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ છે, બધી અન્ય સુવિધાઓમાં સમાવેશ થાય. આના માટે બેંક મધ્યસ્થ બેંકના નિયમ પ્રમાણે KYC નો યોર કસ્ટમર માટે ફોટાવાળું માન્ય ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો માંગે છે. બરાબર. તો અહીંયા નાની વસ્તુ નહીં સમજતા કે મેડમ કેમ ફટાફટ આવું કહી દીધું, તો આનું ફૂલ ફોર્મ એ પૂછાશે KYC નો યોર કસ્ટમર્સ. તમે તમારા કસ્ટમરને જાણો. હવે વાત આવી બચત ખાતું. સૌથી સહેલું લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ હોય. બરાબર. આ ખાતામાં તો કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય. જેટલા દિવસ માટે તમે રકમ રાખો, જમા કરાવો, એટલા જ દિવસનું તમને એમાં વ્યાજ મળે. બરાબર. આ ખાતામાં બેંક બધી જ સુવિધા પૂરી પાડે, જેમ કે ચેકબુક છે, એટીએમ કાર્ડ છે, બરાબર, પાસબુક છે. આ બધી જ ફેસિલિટી છે એ તમને બચત ખાતામાં મળે. બરાબર. ચેક મળે, ડ્રાફ્ટ કાઢી દઈએ, રોકડ છે જમા લઈ લઈએ. બરાબર. ઉપાડ ચીઠ્ઠી દ્વારા પણ તમે નાણાં ઉપાડી શકો, અને કાં તો ચેક દ્વારા ઉપાડી શકો. તમે સેલ્ફનો પણ ચેક બનાવીને નાણાં ઉપાડી શકો, અથવા તો બેંકમાં નાણાં ભરવાની અને નાણાં ઉપાડવાની સ્લીપ હોય. બરાબર. તો ઉપાડવા માટેની જે સ્લીપ હોય એને ઉપાડ ચીઠ્ઠી તરીકે ઓળખાય, અને એના દ્વારા પણ તમે નાણાં છે એ ઉપાડી શકો. હા, અહીંયા એક નિયમ છે કે જે વ્યક્તિ બેંકનો ખાતેદાર હોય એને થોડી ઝાઝી, એટલે કે ન્યૂનતમ સિલ્લક, મિનિમમ જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય. SBIમાં અકાઉન્ટ છે તો પહેલાં 5,000ની બેલેન્સ રાખવી ફરજિયાત હતી. ફરી પાછો નિયમ ચેન્જ થઈ ગયો. 3,000 સુધીની મિનિમમ સિલ્લક, જેને કહેવાય ન્યૂનતમ સિલ્લક, રાખવાની ફરજ પડે છે. અને સામાન્ય રીતે તમે જુઓ તો બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે, બરાબર, કે નાણાં મૂકવા માટે એક સંખ્યા છે ને એ મર્યાદિત કરી દીધી છે. નહીતર તો પછી બચત ખાતાનો કેમાં સમાવેશ થઈ જાય? ચાલુ ખાતામાં. બરાબર. એટલે મહિનાના 4 થી 5 ટ્રાન્ઝેક્શન લિમિટેડ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. એટલે આ ખાતું જો આપણે વ્યક્તિઓ વચ્ચે સંયુક્ત નામે પણ ખોલાવી શકાય. ઘણી વખત તમે ઘરમાં જોયું હશે કે તમારા મમ્મી પપ્પાનું જોઈન્ટ અકાઉન્ટ હોય. તમારામાંથી જો કોઈનું અકાઉન્ટ હોય તો તમારું અથવા તો તમારા ભાઈ બહેનનું કે તમારા પેરેન્ટ્સનું જોઈન્ટ અકાઉન્ટ હોય છે, અને જેમાં પણ વારસદારની નિમણૂક કરી જ શકાય. અને આ ખાતા દ્વારા બેંકને મોટા પ્રમાણમાં થાપણો મેળવી શકે છે. જે લોકોની બચત છે એ લોકો ક્યાં મૂકવા જશે? પોતાના બચત ખાતામાં, જેને આપણે સેવિંગ અકાઉન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે ચાલુ ખાતું, એનો મતલબ કરંટ અકાઉન્ટ. બરાબર. કરંટ અકાઉન્ટ કોઈ પણ પ્રકારની લિમિટ જ નહીં, અને માત્ર ને માત્ર ધંધાકીય એકમ માટે જ. ઘણી વખત કોઈ વ્યક્તિએ ખોલાવે, પણ વધારે તો કે ધંધાકીય એકમ માટે ચાલુ ખાતું આપણે ખોલાવી શકાય. એટલે આનાથી શું થાય? આ પ્રકારના ખાતામાં કાંઈ વ્યાજ છે ને એ આપવું પડતું નથી.
પરંતુ બેંક છે ને એ સામેથી ચાર્જ અમુક પ્રકારના વસૂલ કરી શકે. બરાબર. આ પ્રકારના ખાતામાં શું છે તો કે ધિરાણની પણ સુવિધા મળે છે. ઉછીના નાણાં જોતા હોય ને તો પણ ફેસિલિટી છે એ તમને મળી જાય. અને આ ખાતામાં નાણાં ઉપાડવા હોય તોય ભલે અને નાણાં મૂકવા હોય તોય ભલે કોઈ પણ પ્રકારની મર્યાદા છે એ રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું છે એ ધંધાદારી વ્યક્તિઓ જ ખોલાવતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે રિકરિંગ ખાતું. બચતના હેતુથી ખોલાવવામાં આવે. દર મહિને અમુક એક નિશ્ચિત રકમ હોય અને નિશ્ચિત સમયે ફરજિયાત તમારે રિકરિંગ ખાતામાં ભરવાની જ. અને બદલામાં તમને શું આપે તો કે બચત ખાતા કરતાં વધુ વ્યાજ આપે હો. પણ હા, બાંધી મુદત કરતાં ઓછું અને બચત ખાતા કરતાં વધારે જે વ્યાજ આપે એને રિકરિંગ અકાઉન્ટ કહેવાય. અને સમયગાળો કેવો હોય? એડવાન્સથી નિશ્ચિત. એટલે જ્યારે સમયગાળો પૂર્ણ થાય ત્યારે જ બેંક વ્યાજ સહિતની રકમ છે એ તમને ચૂકવી દેશે. બરાબર. એટલે રિકરિંગ ખાતાનો આ મોટામાં મોટો બેનિફિટ છે. નેક્સ્ટ છે આને આરડી તરીકે પણ ઓળખાય છે, રિકરિંગ ડિપોઝિટ. નેક્સ્ટ છે એને તમે એફડી તરીકે ઓળખી શકો છો, બાંધી મુદ્દત ખાતું. બેંક માટે એક ચોક્કસ મુદ્દત નક્કી થઈ હોય. બરાબર. અને થાપણની આ રકમ છે એ ત્યાં સુધી તમે વાપરી જ ન શકો. 5 વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ તમારે સાવ નાણાં જોતા જ નથી. આવો જે તમારો કાંઈ પણ નાણાંનો સ્ત્રોત છે એને તમે શું કહો? બાંધી મુદ્દતની થાપણ. બેંક અને થાપણદાર આ બંને વચ્ચે એક પૂર્વ નિર્ધારિત કરેલ મુદ્દત છે. ત્યાં સુધી થાપણદાર છે એ આ નાણાં છે ને ક્યારેય ઉપાડી શકે નહીં. અને જો 1 વર્ષ માટેની જો મેં એફડી કરી હોય, બરાબર, તો આ 1 વર્ષ પહેલાં હું જો આ રકમ ઉપાડું તો મારો વ્યાજનો દર શું થઈ જશે? ઘટી જશે. અને ઘણી વખત તો એવું થાય કે મુદ્દત પૂરી થયા પહેલાં વ્યાજ સહિતની બેંક છે તમને રકમ જ પરત કરતી નથી. જ્યારે મુદ્દત પૂરી થશે ત્યારે જ તમને બેંક છે એ વ્યાજ સહિતની રકમ પરત કરવાની લેખિત બાંહેધરી આપે છે. એટલે એફડીનું શું હોય? એક સર્ટિફિકેટ હોય. બરાબર. એટલે નિશ્ચિત સમય સુધી તમે ક્યારેય ઉપાડી શકશો નહીં. પણ બદલામાં એક મોટામાં મોટો બેનિફિટ કહું એફડીનો, તો કે બચત ખાતા એટલે કે સેવિંગ અકાઉન્ટ અને રિકરિંગ ડિપોઝિટ આ બંને કરતાં તમને વ્યાજનો દર કેવો હશે? વધુ. એટલે સૌથી વધુ બેનિફિટ કેમાં હોય? બાંધી મુદ્દતના ખાતામાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ અને આગલા લેક્ચરમાં બધું જોઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.